આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી સાવજ ડેરીને લઈ ભાજપ પર આક્ષેપો કર્યા। કેશોદના એક સમારોહમાં હાજર થયેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જેવાનો જીવ જાય છે। જે બહેનોએ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધો એને કેન્સર આવે। શું કામ? કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વહીવટકર્તાઓ કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ 70,000 લીટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે। હું બીજી વાર બોલું છું। ગોપાલ ઇટાલિયા પ્રમાણે તેમના ઝેરી દૂધના નિવેદન બાદથી દૂધની આવકમાં ધરખમ ઘટાડો થયો છે। જે દિવસે મેં મંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ। આ દાવાઓની સાથે તેમની પાસે પુરાવા પણ હોવાનો ઉલ્લેખ કર્યો અને પડકાર ફેંક્યો છે। ભાજપના ખોળામાં બેહીને તમે મોટા હાવજ થઈ ગયા છો। હાવજ ભાજપના ખોળામાં બેઠા હોય ન હોય, ભાજપની હામા પડી કે ની હાવજ। ગોપાલ ઇટાલિયાના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાંથી રોજનું 4 ફેટનું 70,000 લીટર કેમિકલ વાળું દૂધ જેતપુર પાસે કેમિકલ નાખી 5.5 ફેટનું બનાવવામાં આવે છે અને પછી માળાવદર, કેશોદ, વંથલી અનેક નકલી દૂધ મંડળીઓથી સાવજ ડેરીમાં ઠાલવી દેવામાં આવે છે અને તેઓ લાઈવ રેડ પાડીને આ કૌભાંડને ખુલ્લું પાડશે। જૂનાગઢ